નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતમાં એવા કચ્છ, સામબિલિયા, મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, છાયાપુરી અને દાહોદથી ચાલતી એવી અયોધ્યાની ટ્રેનની. જો તમારે આ બધા શહેરોમાંથી અયોધ્યા જવું હોય તો તમે આરામથી આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી શકશો. કે ગુજરાતમાં એમ તો ઘણી બધી ટ્રેનો ચાલે છે અયોધ્યા માટેની, પરંતુ જો તમારે કચ્છના એવા ગાંધીધામ થી જો તમારે જો આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા જવું હોય તો તમે આ ટ્રેનમાં આરામથી સફર કરીને અયોધ્યા આવી શકશો. અને આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ, જેથી અમારો આ વિડીયો તમને ઘણો યુઝફુલ થાય. અને આપણે આજે આ ટ્રેન વિશે એ પણ જાણીશું કે આ ટ્રેન એ કેટલા વાગે ગુજરાતથી ઉપડે છે, શું હોય છે આ ટ્રેનમાં ભાડું, અને આ ટ્રેન એ ગુજરાતમાં કયા કયા શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા માટે આગળ જતી હોય છે. અને વિડીયોના એન્ડમાં આપણે એ પણ જાણીશું કે આ અલગ અલગ શહેરોથી ચાલતી અયોધ્યાની ટ્રેનનું અલગ અલગ શહેરોથી કેટલું ભાડું લાગતું હોય છે એ પણ આપણે જાણીશું. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો અમારા આ વિડીયોને સૌથી પહેલા એક લાઈક કરી નાખજો, કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઈક નથી કરતા, અને તમારા એક લાઈક અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો તો નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બી ના ભૂલતા. હું તમારા માટે આવી જ અવનવી વિડીયો લાવતો રહું છું, અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી. અને આજે આપણે વાત કરીશું અયોધ્યાની ટ્રેનની. અને વાત કરું એ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ કામાખ્યા એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતમાં ગાંધીધામ ભાગથી ઉપડતી હોય છે. અને આ ટ્રેન એ ગાંધીધામ ભાગથી બપોરને 2:05 ઉપડતી હોય છે, જે ટોટલ એક દિવસ 9 કલાક અને 45 મિનિટ પછી આપણને અયોધ્યા રાત્રે 11:50 પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 15,667 રહેતો હોય છે. અને આ ટ્રેનની બીજી વસ્તુ એ કે આ ટ્રેન એ ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ શનિવારે. જો તમારે આ ટ્રેનમાં શનિવાર સફર કરીને અયોધ્યા જવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી શકો છો, કેમ કે ગુજરાતમાં આ ટ્રેન એ શનિવારે જ અયોધ્યા માટે રવાના થતી હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતના એવા કચ્છના ગાંધીગ્રામ ભાગથી ઉપડે છે, જે ગુજરાતના ટોટલ 10 જેટલા શહેરોમાંથી પસાર થઈને આગળ અયોધ્યા માટે જતી હોય છે. અને આ ટ્રેન જે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાંથી ચાલે છે. જો વાત કરું આ શહેરોની તો આ ટ્રેન એ ગાંધીધામ ભાગથી ઉપડે છે, જે ગુજરાતમાં મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ થઈને આ ટ્રેન અમદાવાદ આવતી હોય છે. અને આ ટ્રેન એ ગાંધીધામથી રવાના થઈ મોરબી બપોરે 3:50 પહોંચે છે. અને આ ટ્રેન મોરબીથી આગળ જઈને વાંકાનેર એ બપોરે સાંજે 5:45 આવતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ જઈને સુરેન્દ્રનગર આવે છે. અને આ ટ્રેન એ સુરેન્દ્રનગર સાંજે 6:50 પહોંચતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન વિરમગામ આવે છે. અને આ ટ્રેન એ વિરમગામ રાત્રે 8:07 પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ વિરમગામથી આગળ રવાના થઈ એ અમદાવાદ આવે છે. અને આ ટ્રેન એ અમદાવાદ રાત્રે 9:45 પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી રવાના થઈ ગુજરાતમાં બીજા 2 સ્ટેશન એટલે કે છાયાપુરી અને દાહોદ થઈને અયોધ્યા માટે આગળ જતી હોય છે. અને આ ટ્રેન એ છાયાપુરી રાત્રે 11:40 આવતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ રવાના થઈ દાહોદ, રતલામ જંકશન, કોટા જંકશન, સવાઈ માધોપુર, બ્યાના જંકશન, આગ્રા ફોર્ટ, ટુંડાલા જંકશન, કાનપુર સેન્ટ્રલ થઈને આ ટ્રેન લખનઉ થઈ એ અયોધ્યા કાંડ આવતી હોય છે. પરંતુ 2024માં 22 તારીખના રોજ અયોધ્યાના મંદિરનું ઉદ્ઘાટન હોવાના કારણે અત્યારે આ ટ્રેન એ લખનઉ, અયોધ્યા કાંડ અને એના પછીનું સ્ટેશન એટલે કે વારાણસી નથી ઉભી રહેતી. એટલે આ 3 સ્ટેશન અત્યારે હાલમાં આ ટ્રેન દ્વારા સ્કીપ કરવામાં આવતા હોય છે. પરંતુ ફ્યુચરમાં આ ટ્રેન એ આ સ્ટેશનો ઉપર પણ આવીને આગળ અયોધ્યા માટે અયોધ્યા કાંડ આવતી જોવા મળશે. જો તમારે અત્યારે જ રિસેન્ટલી જ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ જેવા મહિનાઓમાં અત્યારે જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમને આ ટ્રેન એ ડાયરેક્ટ અયોધ્યા કાંડ રેલવે સ્ટેશન ઉપર નહીં ઉતારે. અને આ ટ્રેન એ તમને અયોધ્યાથી 2 સ્ટેશન દૂર એવા કાનપુર સેન્ટ્રલ ઉતારશે, કે પછી એના પછીનું સ્ટેશન દીનદયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશન ઉપર ઉતારશે. જો તમારે અત્યારે રિસેન્ટલી જ આ ટ્રેનમાં સફર કરીને જો અયોધ્યા જવું હોય તો આ ટ્રેન એ તમને ડાયરેક્ટ અયોધ્યા માટે ચાલતી જોવા નહીં મળે. અને જો તમારે ફ્યુચરમાં જો આ ટ્રેનમાં સફર કરવું હોય તમને આ ટ્રેન એ અયોધ્યા માટે ડાયરેક્ટ ચાલતી જોવા મળી જશે. તો એ સમયે તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકશો. અને વાત કરું
આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેન એક ગુજરાતમાં અલગ અલગ શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા માટે ચાલતી હોય છે. તો આ બધા અલગ અલગ શહેરોમાંથી અયોધ્યા જવાનું ભાડું પણ અલગ અલગ જ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને ટોટલ 3 જ કોચ જોવા મળતા હોય છે, જેમાં પહેલું કોચ હોય છે સ્લીપર ક્લાસ, બીજું કોચ હોય છે 3 સ્ટાર એસી કોચ અને ત્રીજો કોચ હોય છે એ છે 2 સ્ટાર એસી કોચ. આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવો છો તો તમને આ ટ્રેનમાં કેટલું ભાડું લાગતું હોય છે એની વાત કરીએ. અને જો તમે ગુજરાતના એવા ગાંધીધામ બાગ જંકશનથી સફર કરીને ડાયરેક્ટ અયોધ્યા જાવ છો તો આ ટ્રેનમાં ભાડું એ એક વ્યક્તિનું સ્લીપર ક્લાસમાં 700 રૂપિયા, 3 સ્ટાર એસીમાં 1865 રૂપિયા અને 2 સ્ટાર એસીનું ભાડું અહીંયા એક વ્યક્તિનું 2705 રૂપિયા રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં મોરબીથી સફર કરીને અયોધ્યા જાવ છો તો આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 660 રૂપિયા, 3 સ્ટાર એસીમાં 1760 રૂપિયા અને 2 સ્ટાર એસીમાં અહીંયા એક વ્યક્તિનું ભાડું એ 2550 રૂપિયા આસપાસ રહેતું હોય છે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને વાંકાનેરથી અયોધ્યા જવું હોય તો અહીંયા એક વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 655 રૂપિયા, 3 સ્ટાર એસીમાં 1740 રૂપિયા અને 2 સ્ટાર એસીમાં અહીંયા એક વ્યક્તિનું ભાડું એ 2525 રૂપિયા રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સુરેન્દ્રનગરથી સફર કરીને અયોધ્યા જાઓ છો તો આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 635 રૂપિયા, 3 સ્ટાર એસીમાં 1690 રૂપિયા અને 2 સ્ટાર એસીનું ભાડું અહીંયા 2445 રૂપિયા રહેતું હોય છે. જો તમારે સૌરાષ્ટ્રમાં એવા રાજકોટ, જામનગર, દ્વારકા જેવા શહેરોથી તમારે જો અયોધ્યા જવું હોય તો એનો ઓલરેડી વિડીયો અમારી ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને જો તમે વિરમગામથી ડાયરેક્ટ તમે ટ્રેનમાં સફર કરીને અયોધ્યા જાઓ છો તો અહીંયા એક વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 610 રૂપિયા, 3 સ્ટાર એસીમાં 1635 રૂપિયા અને 2 સ્ટાર એસીનું ભાડું અહીંયા 2365 રૂપિયા રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં અમદાવાદ સફર કરીને અયોધ્યા જાઓ છો તો આ ટ્રેનમાં એ એક વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 600 રૂપિયા, 3 સ્ટાર એસી નું ભાડું અહીંયા 1600 રૂપિયા, 2 સ્ટાર એસી નું ભાડું અહીંયા 2315 રૂપિયા જ રહેતું હોય છે. અને અમદાવાદ થી અયોધ્યાનો ટ્રેનનો વિડીયો ઓલરેડી હવે યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. કેમ કે અમદાવાદ થી એક ટ્રેન એવી છે જે દિલ્હી અયોધ્યા માટે અહીંયા ચાલતી જોવા મળતી હોય છે. જો તમારે અમદાવાદ થી અયોધ્યા જવું હોય તો તમે અમારો આ વિડીયો પણ એકવાર અચૂકથી જોઈ શકો છો. જો તમારે છાયાપુરી થી અયોધ્યા જવું હોય તો અહીંયા એક વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 570 રૂપિયા, 3 સ્ટાર એસીમાં 1530 રૂપિયા અને 2 સ્ટાર એસી નું ભાડું અહીંયા 2210 રૂપિયા જ રહેતું હોય છે. એટલે તમે ગુજરાતમાં જો અલગ અલગ શહેરોથી જો તમારે અયોધ્યા જવું હોય તો એનું ભાડું પણ થોડુંક અલગ અલગ પણ રહેતું હોય છે. તમે આ બધા શહેરોમાંથી આરામથી સફર કરીને આવી શકો છો. અને જો તમારે મને આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો નીચે મને કમેન્ટમાં પૂછી શકો છો, હું તમને એનો આન્સર અચૂકથી આપીશ. અને જોડે જોડે કોમેન્ટ જય શ્રી રામ લખવાનું ના ભૂલતા. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો વિડીયોને લાઈક, અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા.